નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4। આપની સાથે હું છું ઝરણા। મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 3000 કિલો ડ્રગ્સના મામલે ભાગેડુ 9 આરોપીઓને એનઆઈએ કોર્ટમાં રજૂ કરાયા છે। સપ્ટેમ્બર 2021માં ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપ્યું હતું। અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરની આડમાં મંગાવાતું હતું આ ડ્રગ। આશી ટ્રેડિંગ કંપની પાવડરની આડમાં ડ્રગ્સ મંગાવતી હતી। ડ્રગ્સને ગુજરાતથી દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ મોકલવામાં આવતું। અગાઉ ઝડપાયેલા 8 આરોપી પૈકી 4 અફઘાન, 1 ઉઝબેક અને 3 ભારતીય હતા। વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર થયા છે સક્રિય। ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી, એસટી અને એસસી એકતા મંચના નેજા હેઠળ ખાટલા બેઠકો યોજશે। અલ્પેશ ઠાકોર 2000 ગામોને આવરી લેતી ખાટલા બેઠકો યોજશે। 10મી એપ્રિલથી 1 મહિના સુધી ખાટલા બેઠકનું આયોજન કરાયું છે। એક બેઠકમાં 15 થી 20 ગામડાને આવરી લેતી કુલ 540 ખાટલા બેઠકોનું આયોજન કરાયું છે। ખાટલા બેઠકો સામાજિક આયોજન રાજકીય રીતે ન જોવાનું અલ્પેશ ઠાકોરે કહ્યું છે। ખાટલા બેઠકો અતિ ભવ્ય થવાની છે। એક એક બેઠકમાં 10-10, 15-15 ગામના લોકોને આવરી લેવાના છે। એટલે 2000 ગામોને આવરી લેતી અમારી ખાટલા બેઠકો 10મી તારીખથી ચાલુ થાય છે, જે 1 મહિનો ચાલશે। પછીના તબક્કાની જાહેરાત એટલે ટોટલ 540 અમારી ખાટલા બેઠકો ગુજરાતમાં થવાની છે। વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને આ સંગઠનને વધારે વેગવંતું કરવાની વાત છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી, એસસી, એસટી એકતા મંચ અને સર્વ સમાજને આવરી લેતી અમારું એક ડિજિટલ પ્લેટફોર્મ પર અમે તૈયાર કરી રહ્યા છીએ। અમારું સામાજિક રીતે એની પણ આ તૈયારીના ભાગરૂપે છે અને સામાજિક રીતે જોવાનો પ્રયત્ન કરજો, રાજકીય રીતે જોવાનો પ્રયત્ન ના કરતા। નર્મદા યોજના અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સરકાર પર પ્રહાર। સરકાર નર્મદા યોજના પર રાજનીતિ કરી રહી હોવાના ચાવડાએ પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે 2001 પહેલા કોઈપણ સરકારે નર્મદા મુદ્દે રાજનીતિ નથી કરી। 27 વર્ષમાં ડેમની ઊંચાઈ ફક્ત 47 મીટર વધી છે। નર્મદા કેનાલ, પેટા કેનાલથી ખેતરો સુધી પૂરતું પાણી પણ નથી પહોંચ્યું। આજે પણ 7000 કિલોમીટરનું કેનલ નેટવર્ક અધૂરું છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ નર્મદાનું પાણી નથી પહોંચ્યું। પાડોશી રાજ્ય પાસે નર્મદા યોજનાના 7200 કરોડ રૂપિયા લેવાના પણ બાકી છે। જે પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચવું જોઈએ એના બદલે ઓવરફ્લો થઈને દરિયામાં વહી રહ્યું છે। નર્મદાની મુખ્ય કેનાલોમાં વહેતું જોઈને આપણે ખુશ થઈએ છીએ, પણ આજે પણ 7000 કિલોમીટરનું કેનાલનું નેટવર્ક નહીં બનાવવાની આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ખેડૂતના ખેતરો સૂકા છે, ખેડૂતનો પાક બરબાદ થઈ રહ્યો છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે। જે આપણા પડોશી રાજ્યો છે જે યોજનાના ભાગીદાર છે, કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, એ ત્રણેય સરકારો પાસેથી જે આપણા પૈસા લેવાના નીકળે એ લગભગ 7200 કરોડ જેટલી રકમ બાકી છે। ગીર સોમનાથના વેરાવળમાં સિંહોની લટાર સીસીટીવીમાં કેદ થઈ। સીમારા ગામે મોડી રાત્રે 6 સિંહોનું ટોળું વાડી વિસ્તારમાં આંટાફેરા મારતું નજરે ચડ્યું। સ્થાનિકોના કહેવા પ્રમાણે થોડાક દિવસ અગાઉ જ સિંહોએ આ વિસ્તારમાં 2 પશુઓનું મારણ કર્યું હતું। વાડી વિસ્તારમાં સિંહોના વધુ પડતા આગમનને લઈ ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે। મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરવામાં આવશે। સરકારના આદેશ મુજબ ડેમ ખાલી કરવામાં આવશે। 278.44 MCFT પાણી હાલ સંગ્રહિત છે। સંગ્રહિત પાણીને નદીમાં છોડી મૂકવામાં આવશે। મચ્છુ 3 સિંચાઈ યોજનાના નીચાણવાળા ગામોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે। બોટાદના ગઢડા તાલુકાના લીંબાડી ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા આસપાસના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ખેડૂતોને ઉમળકાભેર નવા નીરના વધામણા કરી એકબીજાને મીઠાઈ ખવડાવી, સાથે જ ડેમમાં પાણી છોડવા માટે સરકારનો આભાર માન્યો। લીંબાડી ડેમમાં પાણી છોડાતા લીંબાડી, વાવડી, કેરાલા, ભડલી, રાયપર, માંડવધાર, રોજમાળ, વીરાવાડી સહિતના આજુબાજુના 20 જેટલા ગામોના ખેડૂતોને તેનો ફાયદો થશે। કે સૌની યોજનાનું પાણી છોડવાથી જે અત્યારે લીંબાળી ડેમની અંદર પાણી આવી રહ્યું છે, આજુબાજુના 20 ગામ જે કે બધાને તળ ઊંચા આવે, પાણીનો બધાને ખેડૂતને ખેતીમાં પાણી મળે
એ માટે ખૂબ જ આનંદ છે અને સાથોસાથ સરકારનો અમે આભાર માનીએ છીએ. ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગ વધી છે, તેની સામે લીંબુનું ઉત્પાદન પણ જોઈએ તેટલું નથી થયું, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. બિન સિઝનમાં 20-30 રૂપિયા કિલોએ વેચાતા લીંબુનો હોલસેલ ભાવ હાલ 100 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. લીંબુના ઉત્પાદન માટે જાણીતા મહેસાણા જિલ્લો કે જ્યાંના વેપારીઓ અન્ય રાજ્યોમાંથી લીંબુ મંગાવી આસપાસના લોકલ માર્કેટમાં વેચી રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે હાલમાં લીંબુની માંગ વધુ છે, જ્યારે આવક ઓછી છે, એટલે ભાવ વધે છે. જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાશે. હાલે તો હાલ આવક નથી ને એના હિસાબે ભાવ ઉસકાયેલો છે અને ગરમી વધી છે 2-3 દિવસથી. પછી આવકો ચાલુ થશે એટલે ભાવ ઓટોમેટિક નીચો પડશે. છોટાઉદેપુરના રાજકારણમાં આવ્યો ગરમાવો. એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ સસ્પેન્ડ કરાયા બાદ રાજકારણ ગરમાયું છે. ચેરમેને જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા સંગઠને કિન્નાખોરી રાખી ખોટું પગલું ભર્યા હોવાના આક્ષેપ હેમરાજસિંહે કર્યા. તેઓએ કહ્યું છે કે મેં સંકલન સમિતિ સમક્ષ રાજીનામાની વાત નથી કરી. બોડેલી અને સંખેડા એપીએમસીના ચેરમેન છે હેમરાજસિંહ. પ્રદેશ એકવાર મને સાંભળશે અને ન્યાય આપશે તેવી પણ તેઓએ ખાતરી આપી. મારી પાસે વિવાદિત વિડીયો છે જે હું પ્રદેશમાં આપીશ તેવું પણ હેમરાજસિંહે કહ્યું. તેઓએ કહ્યું છે કે બંને એપીએમસીમાં હું બિનહરીફ ચૂંટાયો છું. રાજકીય દબદબો જાળવવા અને ધાકધમકી ખૂબ અમને ધાકધમકી આપી હતી અને એમની સામે એક ભાજપનો એક સામાન્ય કાર્યકર ઊભો હતો અને ખેડૂતોએ જનાદેશ આપ્યો અને રાજેશભાઈ હારી ગયા અને એક નાનો કાર્યકર જીતી ગયો. એ કિન્નાખોરી રાખીને મને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રદેશને મારે એટલું જ કહેવું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો, છું અને રહેવાનો છું. બોટાદના બરવાડા પાસે આવેલો ધંધુકા હાઈવેની હાલત અતિ બિસ્માર છે. હાઈવેના સમારકામ માટે અનેક રજૂઆતો કરીને ઉગ્ર થયેલા આસપાસના ગામ લોકોએ અનોખો વિરોધ કર્યો. ભીમનાથ ગામના લોકોએ અધિકારીઓની આંખો ખોલવા માટે રોડ વચ્ચે યજ્ઞ કરી રામધૂન બોલાવી રોડ રિપેરિંગ કરવા માટે માંગ કરી. હાઈવે પર કમર તોડે તેવા મસમોટા ખાડાઓથી અનેક અકસ્માત સર્જાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે. અમદાવાદથી અમરેલી અને ભાવનગર બોટાદ તરફ જવાનો આ રસ્તો જલ્દી રિપેર થાય તેવી સ્થાનિકોની અને વાહન ચાલકોની માંગ છે. પડી ગયેલા છે. રાતના ટ્રાફિકમાં લક્ઝરીવાળા ફૂલ લાઇટ કરે, 2 વ્હીલ ખાડામાં ઉતરી જાય છે, ઘણા ખરા એક્સિડન્ટો થાય છે. છતાંય અમે યજ્ઞ કર્યો, પીડબ્લ્યુ વાળાને ભગવાનને પ્રાર્થના કરવી એમને આંખ્યું ખોલે, આંખે પાટો બાંધ્યો હોય તો કાઢી નાખે. એટલે આ દેખાય રોડ ઉપર એટલી બધી ખરાબ હાલત છે કે દરરોજના 1 થી 2 એક્સિડન્ટ થાય છે અને એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ પૂછો નહીં એવું એમ. તો તંત્રને એટલું કહેવાનું છે કે આ થોડુંક રિપેરિંગ કરાવે અને જોવે તો કોઈ જાનહાનિ થતાં બચી જાય. ઘણા ટાઈમથી અમદાવાદ અમરેલી રોડની આ બિસ્માર હાલત છે. ખાડા ખડિયા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પૂરતું નથી અને આગળ ધાર્મિક સ્થળો આવેલા હોય. શનિ રવિ ટ્રાફિક વધારે રહે છે. કાલે 2 એક્સિડન્ટથી અહીંયા જ થયા હતા. આવી પરિસ્થિતિ છે. ઓઘડનગર વિસ્તારમાં સિમેન્ટ ભરેલો ટ્રક ખાડામાં ફસાયો હતો. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ હતી ત્યારે યોગ્ય પુરાણના અભાવે અનેક સ્થળે રસ્તા પર ખાડા પડી ગયા છે તો કેટલાક સ્થળે રોડ બેસી ગયા છે. આમ ભૂગર્ભ ગટરના પાઇપ નાખ્યા બાદ ધૂળ નાખી દેવાય છે, જેમાં પોલાણમાં અનેકવાર વાહનો ફસાઈ જાય છે. ત્યારે કોઈ દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલા રસ્તાઓ ફરી પહેલા જેવા બને તે જરૂરી છે. ગાંધીનગરમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો. ચારણ સમાજનો ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવા પત્ર લખાયો. રાજ્યમાં ચારણ સમાજની 90% વસ્તી પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે અને મોટાભાગની વસ્તી ગામડામાં અથવા તો જંગલના નેસડામાં વસવાટ કરી પશુપાલન વ્યવસાય કરે છે. ચારણ સમાજ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. માલધારી સમાજનો ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચારણ સમાજની જીવનશૈલી માલધારી સમાજની સમાંતર છે, માટે તેમનો સમાવેશ ગોપાલક બોર્ડમાં કરવામાં આવે તેવી વિનંતી કરી. ટેટ 1 અને 2ની પરીક્ષા માટે ત્રિસ્તરીય પદ્ધતિની વિચારણા. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ત્રિસ્તરીય પદ્ધતિ અપનાવાશે. ત્રિસ્તરીય પદ્ધતિ અમલી બનાવ્યા બાદ જ લેવાશે પરીક્ષા. કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજીના સવાલમાં સરકારે આ જવાબ રજૂ કર્યો છે.
પાર્થ આપે લિંક યોજનાને લઈને ઋષિકેશ પટેલની સ્પષ્ટતા. ચેકડેમ યોજનાને લિંક યોજના સાથે લેવા દેવા ન હોવાનું ઋષિકેશભાઈએ જણાવ્યું. સરકાર આદિવાસીઓના હિત સાથે છે તેઓએ કહ્યું. આદિવાસીઓને વિસ્થાપિત નહીં થવું પડે. 500 કરોડ આવતા 5 વર્ષમાં વાપરવાના હોવાની ખાતરી પણ ઋષિકેશ પટેલે આપી. પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે. જિલ્લામાં 2 કેસ થયા છે. પડધરી અને જન્મ કંડરોણા ખાતે નોંધાયા છે કેસ. બંને કેસ પાછા ખેંચવા હિલચાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતો અને ખેત મજૂરોના પ્રશ્નોને લઈને લીંબડી શક્તિ માતાના મંદિરેથી દર્શન કરી કિસાન મજદૂર સંઘે યાત્રાનો પ્રારંભ કર્યો. કિસાન મજદૂર સંઘની આ યાત્રા ગાંધીનગર જશે અને મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરશે. ખેડૂતોના દેવા માફ કરવા અને ખેડૂતો દેવાદાર ન બને તેવી નીતિ બનાવવા સાથે જ પાકના પૂરતા ભાવ આપવા માંગ કરવામાં આવશે. સાથે જ સિંચાઈની સારી સવલત આપવા પણ માંગ કરાશે. ખેડૂત સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ખેડૂતો આંદોલન કરવા મજબૂર બનશે. ખાતર, બિયારણ અને બીજા જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એના ભાવો બહુ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે. હવે એના કારણે જે ખેડૂત માથે દેવું છે એ સરકારને દેવું ભરી શકते નથી. કિસાનના ભાવતાલ હરખા મળવા જોઈએ. કિસાન પોતે નક્કી કરી શકતો હોય. ઘણીવાર એક પ્લાસ્ટિકનું કારખાનું હોય, એ ટબનો ભાવ 10 રૂપિયા એનો માલિક નક્કી કરે. અમે અત્યારે જે કિસાન ખેડૂત પેદાશ બધો પાક પેદાશ કરે એનું એક દલાલ નક્કી કરે. એના માટે કોઈ વ્યવસ્થા હોય છે કે વેલકમ બેક. અમદાવાદમાં વિશ્વ જળ દિવસ પર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. એએમસી ઓફિસમાં કોંગ્રેસે પાણી મુદ્દે વિરોધ નોંધાવ્યો. મેયર ઓફિસની બહાર પાણીના ખાલી માટલા મૂકી વિરોધ કરવામાં આવ્યો. 24 કલાક પાણી આપવાની જાહેરાત વચ્ચે આ વિરોધ કરાયો. ભાજપ શાસકો માત્ર વચનો આપી રહ્યા હોવાનો વિરોધ તેઓએ કહ્યું. કાઉન્સિલરે ખાલી નળ રાખીને વિરોધ નોંધાવ્યો. એએમસી પરિસર પોલીસ છાવણીમાં પણ ફેરવાઈ ગયું હતું. વિરોધના બેનર્સ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. એએમસીની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાઉન્સિલર્સ એકઠા થયા અને તેઓએ નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો છે. આજે જ્યારે જળ દિવસ છે ત્યારે શહેરમાં પાણીની ઊભી થયેલી તંગીને લઈને ખાલી નળ અને માટલા સાથે કોંગ્રેસના કાઉન્સિલર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. તેઓએ પૂરતું પાણી આપવાના વચનો ભાજપ દ્વારા માત્ર ઠાલા વચનો હોવાનો નારો લગાવ્યો. સાથે જ વિવિધ બેનર્સ સાથે તેઓ એમસીની બહાર બેઠેલા દેખાયા અને વિરોધ સાથે તેઓએ નારેબાજી પણ કરી. તો પોલીસ છાવણીમાં પણ ફેરવાઈ ગયું. એએમસીની બહારની તસવીરો જે સામે આવી રહી છે તે પ્રકારે જોઈ શકાય છે. શહેજાદ ખાન પઠાણની આગેવાની હેઠળ કોંગ્રેસના કાઉન્સિલર્સ વિરોધ કરતા દેખાયા. વિશ્વ જળ દિવસ છે આજે, ત્યારે કોંગ્રેસનું કહેવું હતું કે માત્ર પાણી તમામ વિસ્તારમાં આપવામાં આવશે તેવા ઠાલા વચનો ભાજપ દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ હજી પણ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સુધી પાણી નથી પહોંચાડવામાં આવ્યું. ત્યારે આજ મુદ્દે વિરોધ નોંધાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર કોંગ્રેસના કાઉન્સિલર્સ મોટી સંખ્યામાં એકઠા થયા. તેમના હાથમાં માટલા હતા અને સાથે જ નળ. તેઓએ આ બંને પ્રતીક સાથે વિરોધ નોંધાવતા અહીં એક નાનકડી રેલી પણ કાઢી. તો કોંગ્રેસના વિરોધ વચ્ચે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રણવ પટેલ. પ્રણવ, કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. એમસીની બહાર માટલા નળ સાથે તેઓએ વિરોધ કર્યો આજે વિશ્વ જળ દિવસ પર. જાણવા માંગીશું કે શું પરિસ્થિતિ જોવા મળી ત્યાં?
આ ચોક્કસ મને છે કે ઝરણા આ વિરોધ પ્રદર્શન આપ જોઈ શકો છો કે પાણીને મુદ્દે અહીં થઈ રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મટકા લઈને મહિલા કોંગ્રેસ અને આ જે કાઉન્સિલરો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તમામ જે કાઉન્સિલરો છે તે પણ જોવા મળી રહ્યા છે. વિપક્ષના નેતા પણ વાતનો પ્રયાસ કરશું કે શહેજાદ શું કહેવા માંગી રહ્યા છે. आज आपने विरोध किया, क्यों विरोध कर रहे हैं? क्योंकि पानी तो 24 घंटे अहमदाबाद शहर में मिल रहा है. वर्ल्ड वाटर डे के दिन पर आज कांग्रेस पार्टी भारतीय जनता पार्टी के मेयर को खाली मटके तोहफे पे देने आई है, क्योंकि ये भारतीय जनता पार्टी वादा करती है कि अहमदाबाद में 24 घंटे पानी आता है, लेकिन 2 घंटे भी बिल्कुल प्रेशर से पानी नहीं आता. पिछले 10 साल से 24 घंटे पानी देने के नाम पर जनता को बेवकूफ बनाया गया है. इसलिए खाली मटके आज कांग्रेस पार्टी मेयर को देने आई है. एक तरफ गर्मी की सीजन शुरू हो चुकी है और जनता को पानी की समस्याएं आना शुरू हो गई है. इसलिए कांग्रेस पार्टी भारतीय जनता पार्टी को चेतावनी देने आई है कि यदि इस गर्मी में अहमदाबाद के शहर को पानी की समस्या हुई तो हजारों की तादाद में कांग्रेस पार्टी जनता को लेकर सड़कों पर आंदोलन करेगी. વાત થઈ રહી છે, જ્યાં પણ નેતા જોડાયા છે. ચકલી લઈને આવ્યા છો, નળ તો ખાલી છે, પાણી ક્યાં? અમદાવાદ શહેરની અંદર ગરમીની સિઝન હજુ ચાલુ જ થઈ છે, પણ સમગ્ર અમદાવાદ શહેરની અંદર 48 વોર્ડની અંદર પાણી માટે બહેનો નાના બુલકાઓ વલખા મારી રહ્યા છે. પાણી 2 કલાક પણ પૂરતું આપી શકતા નથી અને 10 વર્ષથી 24 કલાક પાણી આપવાની મોટી મોટી જાહેરાતો ફક્ત કરવામાં આવે છે. બહુ દુઃખ સાથે આજે અમદાવાદ શહેરના તમામ કોંગ્રેસના કાઉન્સિલરો માટલા અને પાણીની અંદર નળની અંદર પાણી નહીં આવતું હોય એ સ્મૃતિ લઈને મેયરને ભેટ આપવા આવ્યા છે. મેયરને આ ભેટ આપવામાં આવી રહી છે, સાથે જ આ માટલા છે. હું આ દ્રશ્યો બતાવીશ. આ 3rd ફ્લોર છે ઝરણા, કે જેમાં અમદાવાદ શહેરના જે મેયર છે તે બેસતા હોય છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે અને સાથે જ એ પણ છે કે કાઉન્સિલરો કહી રહ્યા છે કે અમારે મેયર સમક્ષ મુલાકાત કરવી છે, પરંતુ આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર પોલીસ સાથે કાઉન્સિલરો છે તે ઘર્ષણ કરી રહ્યા છે. તે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે અને આ માટલા છે તે ખાલી માટલા પ્રતિક રૂપે લાવવામાં આવ્યા છે કે પાણી જે છે તે લોકોની જીવનની જરૂરિયાત છે તે નથી આપવામાં આવી રહી કોર્પોરેશન તરફથી. તેને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને જે 3rd ફ્લોર જે મેયર બેસી રહ્યા છે તે વિસ્તાર જે છે, જે ઓફિસ છે તેની બહાર આ જારી છે તે પેક કરી દેવામાં આવી છે, તેને લોક કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે મહિલાઓ પણ પોતાના મટકા લઈને અહીં આવી છે. કોંગ્રેસ આજે જ્યારે સમગ્ર વિશ્વ વોટર ડેની ઉજવણી કરી રહી છે, વોટર ડેની સામે આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે તેની અંદર મહિલાઓ મટકા લઈને આવી છે, કાઉન્સિલરો મટકા લઈને આવ્યા છે અને આ દ્રશ્યો પણ આ જોવા જેવા છે કે દ્રશ્યોની અંદર પણ આ તમામ બેનરો છે તે છે અને વિરોધ છે તે કોંગ્રેસ કરી રહી છે, કારણ કે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ઝરણા અને ઉનાળામાં સૌથી વધુ પાણીની જે છે તે બૂમ છે તે પડતી હોય છે અને અમદાવાદ શહેરની અંદર ટેન્કર રાજ પણ ચાલુ કરવા પડતા હોય છે. તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે અને તેને લઈને આજે અહીં આ જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અમદાવાદ શહેરના જે કોર્પોરેશનના કોંગ્રેસના જે કાઉન્સિલરો છે તે કાઉન્સિલરો છે અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પોલીસની સિક્યોરિટી છે અને સાથે જ જે કાઉન્સિલરો છે કોંગ્રેસના તે છે. મુદ્દો એક જ છે, પાણી આપો, કારણ કે ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં જ પહેલી વખત જ પાણીની બૂમ છે તે જોવા મળી રહી છે. તેને લઈને જ આજે વિશ્વ વોટર દિવસ છે જેની ઉજવણી સમગ્ર વિશ્વ કર્યું છે, ત્યારે કોંગ્રેસ અહીં તેનો વિરોધ છે તે છે તે અહીં નોંધાવી રહી છે. ઝરણા બિલકુલ એક તરફ જ્યાં કોંગ્રેસના કાઉન્સિલર પ્રણવ વિરોધ કરતા દેખાયા છે, બીજી તરફ તેમનું કહેવું છે કે મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક પાણીના માત્ર વાયદાઓ કરવામાં આવ્યા છે, પરંતુ શહેરી વિસ્તારમાં પણ પાણીની અછત જોવા મળી રહી છે. તેઓનો આ મુદ્દો જે છે તે માત્ર વિરોધનો મુદ્દો બનીને રહ્યો કે પછી તેઓ આ અંગે જે સત્તા પક્ષ છે તેને પણ કોઈ રજૂઆત કરી? પ્રણવ, મારો અવાજ આવી રહ્યો છે આપને?
માફ કરશો, પ્રણવ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ હજુ પણ એએમસીમાં કોંગ્રેસના કાઉન્સિલર્સ દ્વારા વિરોધ યથાવત છે. વિવિધ વિસ્તારોમાં 24 કલાક પાણીની માંગ સાથે કોંગ્રેસના કાઉન્સિલર્સ આજે વિશ્વ જળ દિવસ પર એએમસીની બહાર અને અંદરની તરફ પણ વિરોધ નોંધાવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત. રાહુલ ગાંધી સાથે તેઓ મુલાકાત કરવા પહોંચશે. રઘુ શર્મા અને જગદીશ ઠાકોર રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા છે. 12 તુગલક રોડ પર રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે તેઓ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બંને રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા છે. 12 તુગલક રોડ પર તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કઈ રીતે વિધાનસભા ચૂંટણી લઈને દરેક પક્ષ રણનીતિ ઘડી શકે તે માટે મુલાકાતોનો દોર લગાતાર ચાલી રહ્યો છે. જેને પગલે હવે કોંગ્રેસ પણ મુલાકાતોના સિલસિલામાં જોતરાઈ છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે રઘુ શર્મા અને જગદીશ ઠાકોર પહોંચ્યા તે સમયની તસવીરો. રાઇટ ટુ એજ્યુકેશનને લઈ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ અમદાવાદ ડીઈઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું. એનએસયુઆઈની માંગ છે કે આરટી હેઠળ ગત વર્ષ કરતા આ વર્ષે 3000 વિદ્યાર્થીઓની જગ્યા ઘટાડવામાં આવી છે, જે વધારવામાં આવે. આ ઉપરાંત આવકના ખોટા દાખલા અંગે કડક કાર્યવાહી કરવામાં આવે. મુખ્ય 3 માંગણીઓ સાથે એનએસયુઆઈએ ડીઈઓને આવેદનપત્ર આપ્યું. આરટીની તારીખો આ વર્ષે પણ 3 મહિના લેટ કરવામાં આવી છે. જે જાહેર થયેલી તારીખો છે તેમાં જે બેઠકોની જે સંખ્યા છે તે વધારો કરવા માટે અમારી મુખ્ય માંગણી હતી. બીજી અમારી માંગણી હતી કે જે દર વખતે આવકના ખોટા દાખલા ઊભા કરી અને જે કચેરીઓ આવકના ખોટા પુરાવા આપી અને જે વિદ્યાર્થીઓને એડમિશન આપે છે તેવા વગદાર વ્યક્તિઓની સામે કાર્યવાહી કરવામાં આવે. ત્રીજી અમારી માંગણી હતી કે રજિસ્ટર ભાડા કરારની જગ્યાએ નોટરાઇઝ ભાડા કરાર કરાવો, કારણ કે 2-2 મહિનાનું વેટિંગ રજિસ્ટર ભાડા કરાર માટે થતું હોય છે અને તેમાં પણ 4000 રૂપિયા જેટલો ચાર્જ રજિસ્ટર ભાડા કરારમાં થાય છે. યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માટે આવ્યા છે રાહતના સમાચાર. યુક્રેનમાં હવે વગર પરીક્ષાએ જ મળશે એમબીબીએસની ડિગ્રી. યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફરી ક્યારે પાછા ફરશે તે વિશે કંઈ જ કહી શકાય તેમ નથી, પરંતુ આ દરમિયાન ત્યાં ભણતા એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર છે. યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનની સરકારે લાયસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે અને હવે વિદ્યાર્થીઓને આ પરીક્ષા વિના જ એમબીબીએસની ડિગ્રી મળશે. યુક્રેનમાં મેડિસિન અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ 2 પરીક્ષા પાસ કરવી પડે છે અને આ પરીક્ષાને KROK-1 અને KROK-2 નામ આપવામાં આવ્યા છે. તબીબી વિદ્યાર્થીઓએ 3જા વર્ષમાં KROK-1 પરીક્ષા પાસ કરવી પડશે, જ્યારે કે છેલ્લા એટલે કે 4થા વર્ષમાં KROK-2માં પાસ થવાનું હોય છે. તે પછી જ તેમને અંતિમ ડિગ્રી આપવામાં આવે છે. યુક્રેનની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરાયેલી સૂચના અનુસાર KROK-1 આવતા વર્ષ સુધી રદ કરવામાં આવ્યું છે, જ્યારે કે આ વર્ષ માટે KROK-2 રદ કરવામાં આવ્યું છે. યુદ્ધને કારણે ભારત સરકારે મિશન ગંગા હેઠળ 20,000થી વધુ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવ્યા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.